जय स्वामिनारायण मित्रों। तो चैप्टर 10 प्रकाश परावर्तन और वक्रीभवन में आने आगळना लेक्चर में આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની આકૃતિ વિશે સમજેલા। તો હવે એ પછીના ટોપિકમાં આવશે ગોલીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી, એટલે કે કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ, જે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ સમજેલા, સેમ રીતે જ લેન્સ માટેની કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિ। તો એ સમજવા માટે આકૃતિ જુઓ। આકૃતિમાં બહિર્ગોળ લેન્સ આપેલો છે, ઓપ્ટિકલ સેન્ટર છે અને આ મુખ્ય અક્ષ છે। મુખ્ય અક્ષની ઉપરની તરફ એ બી વસ્તુ બતાવેલી છે બહિર્ગોળ લેન્સની સામે ડાબી તરફ, અને જમણી તરફ આ વસ્તુનું પ્રતિબિંબ બતાવેલું છે એ ડેશ બી ડેશ, જે નીચેની તરફ છે। હવે આપણે એ સમજવાનું છે કે ઓપ્ટિકલ સેન્ટરોથી બધા જો અંતરો આપણે માપતા હોઈએ છીએ એના માટે કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિના નિયમો શું છે। તો પહેલાં સમજીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓને, લેન્સનું પ્રકાશીય કેન્દ્ર ઓ ને કાર્ટેજીય યામ પદ્ધતિના સંદર્ભમાં ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। એટલે ઓને આપણે શું સમજીશું? ઉગમ બિંદુ। લેન્સની મુખ્ય અક્ષ એક્સ અક્ષ, એટલે કે આ જે મુખ્ય અક્ષ છે એને એક્સ અક્ષ તરીકે લઈશું, અને પ્રકાશીય કેન્દ્ર ઓ પર આ મુખ્ય અક્ષને લંબ જે છે, આ લંબ જે તમને દેખાય છે, લંબ એટલા માટે બોલાય કે અહીંયા તમે માપો તો આ 90 અંશનો ખૂણો મળે, એક્ઝેક્ટ સ્ટ્રેટ। તો લંબ હોય એને વાય અક્ષ ગણવામાં આવે છે। તો એક્સ અક્ષ એટલે શું થયું? મુખ્ય અક્ષ, અને એને લંબ જે આ ત્રુટક લાઈન વડે દર્શાવી છે એ શું છે? વાય અક્ષ। હવે વસ્તુ જો લેન્સની ડાબી બાજુએ છે, એટલે કે પ્રકાશનું કિરણ લેન્સની ડાબી બાજુથી લેન્સ પર આપાત થાય છે એમ માનવાનું। ફરીવાર પહેલો મુદ્દો છે, વસ્તુ લેન્સની ડાબી બાજુએ છે, એટલે કે પ્રકાશનું કિરણ, એટલે કે આપાત થતા કિરણો લેન્સની ડાબી બાજુથી આપાત થાય છે તેમ સમજવાનું। બીજો મુદ્દો છે, બધા જ અંતરો લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે। એટલે અંતર એ મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવતા હોય છે। એના પછીનો મુદ્દો છે આપાત કિરણની દિશામાં। આપાત કિરણ એટલે આ જે વસ્તુ તરફથી જે લેન્સ પર આવે છે એને આપાત કિરણ કહેવાય। તો આપાત કિરણની દિશામાં, એટલે કે જમણી તરફ, આ જમણી તરફ થઈ, તો આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવામાં આવે છે। એટલે માની લો કે આ ઓપ્ટિકલ સેન્ટર ઓ છે અને આ વસ્તુ પ્રતિબિંબ છે, વસ્તુનું પ્રતિબિંબ, માનો કે 4 સેન્ટીમીટર અંતરો હોય તો એ 4 સેન્ટીમીટર કેવા લેવાના? પ્લસ કે માઇનસ? તો જમણી તરફ છે, ઓપ્ટિકલ સેન્ટરોથી જમણી તરફ, એટલે એને કેવા લેવાના છે? એને પ્લસ લેવાનું। તો આ અંતર +4 થશે। પણ આ બાજુ માની લો કે 4 સેન્ટીમીટર હોય તો આ ડાબી તરફ થયું તો એ કેવું લેવાનું? માઇનસ, એટલે કે -4। તો એના પછીનો મુદ્દો છે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, આપાત કિરણ આમ જઈ રહ્યું છે એની વિરુદ્ધ દિશામાં, એટલે કે ડાબી તરફ માપવામાં આવતા અંતર ઋણ લેવામાં આવે છે। તો આપણે સિમ્પલી બોલીએ કે આપાત કિરણની દિશામાં, એટલે કે ઓપ્ટિકલ સેન્ટરોથી જમણી તરફના અંતર ધન અને ઓપ્ટિકલ સેન્ટરોથી ડાબી તરફના અંતર ઋણ લેવામાં આવે છે। પછી છે મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ એ ધન લેવામાં આવે છે, અને મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે। અને લાસ્ટ મુદ્દો છે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ। બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ દોસ્તો જમણી તરફ હોય, ઓપ્ટિકલ સેન્ટરોથી જમણી તરફ હોય, કારણ કે બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ મોટા ભાગે બહિર્ગોળ લેન્સની જમણી તરફ મળે છે। તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સના બધા પ્રતિબિંબ ડાબી બાજુ મળતા હોય છે, એટલે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ડાબી તરફ માપવામાં આવતી હોય છે, એટલે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે। કારણ કે હમણાં જ આપણે વાત કરી કે ઓપ્ટિકલ સેન્ટરોથી જમણી તરફનું અંતર ધન લેવામાં આવે છે અને ઓપ્ટિકલ સેન્ટરોથી ડાબી તરફના અંતરો ઋણ લેવામાં આવે છે। તો આ કાર્ટેજીયન સંજ્ઞા પદ્ધતિ આપણે ફરીવાર ભણ્યા, પણ આની આગળ જે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટેની જે સંજ્ઞા પદ્ધતિ હતી એ જ મુદ્દા પણ ગોલીય લેન્સ માટે કામ કરતા હોય છે। તો આ થઈ ગોલીય લેન્સ માટેના કાર્ટેજીય સંજ્ઞા પદ્ધતિના મુદ્દા। હવે આગળ વધીએ છે એના પછીનો ટોપિક, ચોપડીના ક્રમ પ્રમાણે આવતો ટોપિક, એમાં આવશે અરીસાનું સૂત્ર। અરીસાનું સૂત્ર જે છે એ હતું 1/v + 1/u = 1/f। એની કમ્પેરિઝન કરીએ છીએ હવે આપણે લેન્સના સૂત્ર માટે।
કારણ કે આપણે લેન્સનું અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ વક્રીભવન માટે. લેન્સનું સૂત્ર છે 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. કમ્પેરિઝન કરવા માટે બાજુમાં લખેલા છે. અરીસાના સૂત્રમાં પ્લસ આવે છે, લેન્સના સૂત્રમાં માઇનસ આવે છે. વી, યુ અને એફ શું કહેવાય આપણને ખ્યાલ છે, આગળ ભણી ગયા છે. માટે યુ એટલે વસ્તુ અંતર, વી એટલે પ્રતિબિંબ અંતર અને એફ એટલે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે શું વ્યાખ્યા ભણી ગયા છીએ, તેમ છતાં આકૃતિ દ્વારા તમને બતાવીશ. આ ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર એને કેન્દ્ર લંબાઈ કહેવાય, જેને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો દોસ્તો કે બંને સૂત્ર આપણે અરીસાનું અને લેન્સનું સૂત્ર એમાં ડિફરન્સ સમજ્યા કે અરીસાના સૂત્રમાં વચ્ચે પ્લસ આવશે, લેન્સના સૂત્રમાં વચ્ચે માઇનસ આવશે. તો લેન્સનું સૂત્ર ભણ્યા પછી હવે આગળ વધીએ છીએ લેન્સ માટે મોટવણીનું સૂત્ર. એને પણ કમ્પેરિઝનમાં લખ્યું છે, અરીસા માટે મોટવણીનું સૂત્ર અને લેન્સ માટે મોટવણીનું સૂત્ર. તો અરીસા માટે મોટવણીનું સૂત્ર શું હતું? પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ, એટલે કે F'/h. સેમ જ છે લેન્સમાં પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ H'/h. તો મોટવણીના સૂત્રમાં જ્યારે ઊંચાઈની વાત કરીએ ત્યારે કોઈ ડિફરન્સ નથી. પણ હવે બીજું સૂત્ર તમે જુઓ. અરીસા માટે આપણે એવું બોલતા કે મોટવણી M ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, અને એ સૂત્રમાં -v/u આવે છે. એવું જ સૂત્ર સેમ અહીંયા પણ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, પરંતુ લેન્સ માટે v/u પ્લસ આવશે. એટલે કે મોટવણીના સૂત્રમાં જ્યારે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતરની વાત કરી ત્યારે ડિફરન્સ છે, અરીસા માટે માઇનસ, લેન્સ માટે પ્લસ. દોસ્તો જૂના કોર્સમાં આ સૂત્ર સાબિત કરવાના આવતા. અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર આ પણ સાબિત કરવાના ક્વેશ્ચન આવતા. એ ઉપરાંત મોટવણીના આ બે સૂત્રો પણ સાબિત કરવાના આવતા. પણ એ જૂના કોર્સમાં. NCERT સિલેબસ જે નવો કોર્સ છે એમાં આપણને દોસ્તો આ ડાયરેક્ટ સૂત્ર આપેલા છે, એટલે એ સાબિત કરવા તરફ આપણે જઈશું નહીં. તો સૂત્રથી પરિચિત આપણે થવાનું રહેશે. તો સૂત્રમાં આટલો ડિફરન્સ છે, અરીસા માટે માઇનસ અને લેન્સ માટે પ્લસ. હવે આગળ વધીએ છીએ અને એ ટોપિક આવશે લેન્સનો પાવર. તો લેન્સનો પાવર જે છે એ સમજવા માટે ક્વેશ્ચન એવો આવશે, લેન્સના પાવર વિશે નોંધ લખો. ઓકે, હવે તમે જુઓ કે પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતા તેની કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે. એટલે શું કે લેન્સની કેન્દ્ર લંબાઈ નાની છે કે મોટી, એના આધારે એ પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હોય છે અથવા વિકેન્દ્રિત થતા હોય છે. કેન્દ્ર લંબાઈ શું છે આગળ ભણી ગયા છીએ. જે લોકો સારી મહેનત કરતા હશે, આગળ બધી વ્યાખ્યાઓ સમજ્યા છે, આકૃતિ દોરીને આગળ વધ્યા છે, એ લોકો માટે આ સરળતા રહેશે સમજવી. શું છે લેન્સના પાવર વિશે નોંધમાં પહેલો મુદ્દો, પ્રકાશના કિરણોને કેન્દ્રિત કયા લેન્સમાં કેન્દ્રિત થાય છે દોસ્તો? બહિર્ગોળ લેન્સમાં. અથવા વિકેન્દ્રિત કયા લેન્સમાં વિકેન્દ્રિત થાય છે કિરણો? અંતર્ગોળ લેન્સમાં. તો પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતા એટલે કેપેસિટી, એ શેના પર આધારિત હોય છે? કેન્દ્ર લંબાઈ પર આધારિત હોય છે. કેન્દ્ર લંબાઈ એટલે કે O અને F વચ્ચેનું અંતર, O થી F સુધીનું અંતર, એના પર આધાર રાખે છે. ક્વેશ્ચન છે કે કેન્દ્ર લંબાઈ પર આધાર કેવી રીતે રહેતો હશે? તો એના માટેનો મુદ્દો છે, નાની કેન્દ્ર લંબાઈનું બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા ખૂણે વક્રીભવન કરાવે છે અને પ્રકાશી કેન્દ્ર Oની નજીક કેન્દ્રિત કરે છે. તે જ રીતે નાની કેન્દ્ર લંબાઈનું અંતર્ગોળ લેન્સ પ્રકાશને મોટા ખૂણે વિકેન્દ્રિત કરે છે. હવે આ મુદ્દો જે છે દોસ્તો, જે આપણે વાંચી ગયા, એ એટલી સરળતાથી સમજવો હોય જો તો એને આપણે આકૃતિ દ્વારા સમજીએ, એ વધારે ઇઝી પડશે. મુદ્દો એ સમજવો ખૂબ જરૂરી છે. જોઈએ ક્વેશ્ચન શું હતો, આપણે કેન્દ્ર લંબાઈ પર આ પાવર કેમ આધારિત છે. પહેલો મુદ્દો શું હતો કે લેન્સની જે કેપેસિટી છે, કેપેસિટી એટલે પાવર, ક્ષમતા, પાવર એ કેન્દ્ર લંબાઈ પર આધારિત છે. અને પછીનો મુદ્દો જે બીજા નંબરનો જે છે એ સમજવા માટે આકૃતિ ઉપર આવી ગયા આપણે. તો જુઓ તમે, બીજો મુદ્દો એમ કહે છે કે નાની કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. હવે તમને એમ થાય કે નાની કેન્દ્ર લંબાઈ એટલે શું? તો મેં કમ્પેરિઝન માટે
નાની અને મોટી કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ દોરીને સમજાયેલા છે. આ નાની કેન્દ્ર લંબાઈ એટલે છે દોસ્તો કે ઓથી એફ સુધીનું અંતર આ તમે જોઈ રહ્યા છો એ 1.5 સેન્ટીમીટર લીધું છે સમજવા માટે, અને મોટી કેન્દ્ર લંબાઈ એટલે કે ઓથી એફ સુધીનું અંતર 2.5 છે. તો હવે તમે કહી શકો કે નાની કેન્દ્ર લંબાઈ થઈ ના ઓથી એફ સુધીનું અંતર. એવું જ તમે જુઓ અંતર્ગોળ લેન્સમાં પણ સેમ ઓથી એફ સુધીનું અંતર અહીંયા 1.5 છે, જ્યારે અહીંયા 2.5 છે. હું એમ બોલું છું કે ઓથી એફ સુધીનું અંતર એટલે તમારે શું સમજવાનું? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ. તો આ કેન્દ્ર લંબાઈ 1.5ની છે, આ 2.5ની છે, આ 1.5ની છે, આ 2.5ની છે. તો આ થયા ને નાની કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ થયા. આ મોટી કેન્દ્ર લંબાઈવાળા થયા. હવે સમજીએ છીએ કે નાની કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા ખૂણે વક્રીભવન કરાવે છે. ચલો અત્યારે આપણે સીધું આ રીતે ઇઝી સમજીએ. શું ફરીવાર કે નાની કેન્દ્ર લંબાઈવાળો આ જે બહિર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને મોટા ખૂણે કેન્દ્રિત કરે છે. હવે તમે જુઓ કે આ જે કિરણ છે આમ જઈ રહ્યું છે, આપાત થયું છે અને વાંકું વળી ગયું છે, આમ વક્રીભવન થઈ અને મોટા ખૂણે. કેમ? કારણ કે આ કિરણ ખરેખર આમ જતું હતું, એ મોટા ખૂણે કેન્દ્રિત કરે છે. આ ખૂણો મોટો છે, આ ખૂણા કરતાં તમે ચેક કરો. આ મોટી કેન્દ્ર લંબાઈવાળું જે બહિર્ગોળ લેન્સ છે એમાં આપાત થતું કિરણ એ નાના ખૂણે કેન્દ્રિત થાય છે. આ ખૂણો નાનો છે, જ્યારે આ ખૂણો મોટો છે. તો આપણે એમ સમજ્યા કે નાની કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મોટા ખૂણે પ્રકાશના કિરણને કેન્દ્રિત કરે છે અને આ નાના ખૂણે કેન્દ્રિત કરે છે. એવું જ અંતર્ગોળ લેન્સમાં પણ બોલી શકાય. તમે જુઓ કે નાની કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મોટા ખૂણે, કારણ કે આ કિરણ આમ આવી રહ્યું છે અને અહીંથી આમ વિકેન્દ્રિત થયું છે, એના આપણે પાછળની તરફ આમ ખેંચેલું છે. આ ખૂણો મોટો છે તો મોટા ખૂણે વિકેન્દ્રિત કરે છે. જ્યારે અહીંયા તમે જો કે આ કિરણ આમ આવી રહ્યું છે, આપાત થયું છે, એ આ વિકેન્દ્રિત થયું છે, એના પાછળની તરફ આપણે મુખ્ય કેન્દ્ર પર ખેંચેલું છે. આ નાનો ખૂણો બનેલો છે. આ જે કિરણ જઈ રહ્યું છે એની સાથે આ ખૂણો નાનો છે. તો નાની કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, તે કિરણને મોટા ખૂણે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરે છે. તો આ બીજા નંબરનો મુદ્દો સમજ્યા દોસ્તો, કમ્પેરિઝન દ્વારા સમજ્યા. અને તમે જુઓ કે આ નજીક કેન્દ્રિત કરે છે, ઓથી એફ નું અંતર નાનું છે, નજીક કેન્દ્રિત કરે છે, આ થોડુંક દૂર કેન્દ્રિત કરે છે. તો બીજા નંબરનો મુદ્દો આ આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય. ફરીવાર જરા બીજા નંબરનો મુદ્દો આપણે એકવાર વાંચી સંભળાવીએ છીએ કે નાની કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા ખૂણે વક્રીભવન કરાવી પ્રકાશીય કેન્દ્રોની નજીક કેન્દ્રિત કરે છે. તે જ રીતે નાની કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ પણ પ્રકાશને મોટા ખૂણે વિકેન્દ્રિત કરે છે. બીજો મુદ્દો. હવે ત્રીજા મુદ્દામાં પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે આ ક્ષમતા છે એને લેન્સનો પાવર કહે છે. તો કેન્દ્રિત વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એને બોલાય છે લેન્સનો પાવર. લેન્સના પાવરની વ્યાખ્યા ફરી એકવાર કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર પી કહે છે. તો શું સમજ્યા આપણે કે લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એને બોલાય છે લેન્સનો પાવર અને પાવરની સંજ્ઞા છે પી. તો હવે જરા એના માટે આપણે ચર્ચા કરીએ કે પાવરની સંજ્ઞા પી છે. તો એના માટે આપણને વાત એવી કરી કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો ચલો પાવર ઇઝ ઇક્વલ ટુ કોનો વ્યસ્ત? કેન્દ્ર લંબાઈનો. એટલે આપણે લખ્યું પાવર એ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે. એકની નીચે લખીએ એટલે શું સમજવાનું? વ્યસ્ત છે. ઓકે. હવે આની સંજ્ઞા. તો સંજ્ઞા જોઈએ છે આપણે. પાવરની સંજ્ઞા શું થાય? પી. અને કેન્દ્ર લંબાઈની સંજ્ઞા શું થાય? એફ. એટલે શું થયું સૂત્ર? પી ઇઝ ઇક્વલ ટુ 1/f. હવે પાવરનો એકમ જે છે એ એકમ છે એનો ડાયોપ્ટર. પાવરનો જે એકમ છે એ છે ડાયોપ્ટર. અને કેન્દ્ર લંબાઈ જે છે એનો એકમ છે કેન્દ્ર લંબાઈનો મીટર. તો આ એકમ થયા. પાવરનો એકમ ડાયોપ્ટર, કેન્દ્ર લંબાઈનો એકમ મીટર. હવે એને એ જે એકમ છે એને આપણે આ સૂત્ર પ્રમાણે ગોઠવીએ તો આપણે એમ લખી શકાય કે 1 ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ 1/1 મીટર. કેમ? કારણ કે પાવરનો એકમ ડી છે, ડાયોપ્ટરની સંજ્ઞા ડી અને મીટરની સંજ્ઞા એફ. એટલે લખ્યું 1 ડાયોપ્ટર
અને 1/1 મીટર. તો હવે આ મીટર જે છે આ ઉપર જાય તો ઋણ નિશાની થશે, એટલે કે ઘાત ઋણ બને, એટલે કે 1/1 મીટર ઇનવર્સ. મીટરને જ્યારે આપણે ઉપર લઈ જઈએ તો 1 ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટરની ઉપર -1 ઘાત, એટલે કે ઇનવર્સ બોલીએ છીએ. તો આ થયું સંજ્ઞા શેની? એકમની. તો પાવરનું મેઇન સૂત્ર ચલો ફરીવાર. પાવર બરાબર કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/f. આ સંજ્ઞા થઈ એની. હવે એના એકમો જોઈએ. પાવરનો એકમ ડાયોપ્ટર, એની સંજ્ઞા D. કેન્દ્ર લંબાઈ f, એનો એકમ મીટર, એની સંજ્ઞા સ્મોલ m. હવે સંજ્ઞા પ્રમાણે આ સૂત્ર પ્રમાણે ગોઠવીએ છીએ એકમોને. તો પાવરનું એકમ ડાયોપ્ટર એટલે 1D ઇઝ ઇક્વલ ટુ 1 કેન્દ્ર લંબાઈનો એકમ મીટર, એટલે એની સંજ્ઞા લખીએ છીએ 1m. આ m ઉપર જશે એટલે શું થશે? 1 મીટર ઇનવર્સ. હવે આગળ વધીએ છીએ કે આ જે પાવર છે એ પાવર ધન ક્યારે હોય અને પાવર ઋણ ક્યારે હોય. તો હવે એના માટે પાવરનું મેઇન સૂત્ર શું હતું? P ઇઝ ઇક્વલ ટુ 1/f. અને હમણાં જ આપણે વાત કરી કે પાવર, લેન્સના પાવરની જે ક્ષમતાની વાત છે એ લેન્સની ક્ષમતા એટલે કે પાવર એ શેના પર આધારિત છે? કેન્દ્ર લંબાઈ પર. તો લેન્સનો પાવર એ કેન્દ્ર લંબાઈ પર આધારિત છે. હવે આપણને ખ્યાલ છે કે બહિર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? કેન્દ્ર લંબાઈ માટે મેં લખ્યું સ્મોલ f. તો હવે તમે જો બહિર્ગોળ લેન્સ માટે દોસ્તો, બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ જમણી તરફ મપાય છે, કારણ કે બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ લેન્સની જમણી તરફ મળતા હોય છે. આપણે આકૃતિની પ્રેક્ટિસ કરી ગયા છીએ. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એ જમણી તરફ મપાતી હોય છે, એટલે કે ધન. હવે અંતર્ગોળ લેન્સમાં બધા જ પ્રતિબિંબ દોસ્તો ડાબી તરફ મળતા હોય છે, લેન્સની ડાબી તરફ. અને લેન્સની ડાબી તરફ મપાતા અંતર બધા કેવા હોય છે? ઋણ હોય છે. એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ, કયા લેન્સની? અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પ્રતિબિંબ ડાબી બાજુ મળતા હોવાના કારણે ડાબી બાજુ મપાતી હોય છે, એટલે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એ ઋણ લેવામાં આવે છે, f માઇનસ. તો હવે આપણે સમજીએ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f ધન હોય છે, પોઝિટિવ, અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ હોય છે, નેગેટિવ. હવે જો કેન્દ્ર લંબાઈ પ્લસ હોય તો પાવર પ્લસ થાય, પણ કેન્દ્ર લંબાઈ જો માઇનસ હોય તો પાવર માઇનસ થાય. તો બહિર્ગોળ લેન્સનો પાવર કેવો થશે? બોલો. બહિર્ગોળ લેન્સનો પાવર થશે ધન. અને અંતર્ગોળ લેન્સ માટે પાવર કેવા મળે? અંતર્ગોળ લેન્સ માટે પાવર મળે ઋણ. તો પાવર ધન ક્યારે મળે, ઋણ ક્યારે મળે અને કયા લેન્સ માટે મળે એ આપણે સમજ્યા. હવે આગળ વધીએ છીએ પાવર ટોપિકમાં. પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/f સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા. એ સૂત્ર પરથી, આ સૂત્ર પરથી આપણને બે ક્વેશ્ચન પૂછે. સમજો, બુક અનુસાર આપણે આ ક્વેશ્ચન લઈએ છીએ કે માન લો કે જો પાવર +2 ડાયોપ્ટર હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી? ક્વેશ્ચન બીજો, પાવર -2.5 ડાયોપ્ટર હોય ત્યારે કેન્દ્ર લંબાઈ કેટલી? તમે સમજી ગયા હશો કે પાવર +2 ડાયોપ્ટર મીન્સ બહિર્ગોળ લેન્સ માટેની વાત થઈ, અને પાવર -2.5 ડાયોપ્ટર એટલે અંતર્ગોળ લેન્સ માટેની વાત થઈ. પણ ક્વેશ્ચન અત્યારે આપણને એમ પૂછેલો છે કે પાવર જો +2 ડાયોપ્ટર હોય ત્યારે કેન્દ્ર લંબાઈ શોધો, અને -2.5 ડાયોપ્ટર હોય ત્યારે કેન્દ્ર લંબાઈ શોધો. ઓકે, હવે સૂત્ર લખીએ છીએ. P ઇઝ ઇક્વલ ટુ 1/f. પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/f. આમાં આપણે કિંમત મૂકી દઈએ છીએ. પાવરની કિંમત 2 અને f એમને એમ રહેશે. હવે આ જો f ઉપર જાય, f જો ઉપર જાય તો 2 એ છેદમાં જશે, એટલે આવું થશે. કારણ કે f અંશમાં જાય તો 2 જે છે એ છેદમાં આવે. તો માટે f ઇઝ ઇક્વલ ટુ શું થયું? 1/2. એટલે કેન્દ્ર લંબાઈ આપણને કેટલી મળી કહેવાય? કેન્દ્ર લંબાઈ મળી 1/2 એટલે શું? 0.5 મીટર. લો, આ પાવરનું એક નાનું ક્વેશ્ચન થઈ ગયો. એક્ઝામ્પલ સ્વરૂપમાં ક્યાંક પૂછાય એટલા માટે આ બતાવ્યું છે. બુકમાં આપણને એક લાઇનમાં સમજાયેલું છે. હવે બીજો ક્વેશ્ચન છે કે પાવર -2.5 ડાયોપ્ટર હોય ત્યારે કેન્દ્ર લંબાઈ કેટલી? તો P ઇઝ ઇક્વલ ટુ
1/f સૂત્રમાં પાવરની જગ્યાએ શું મૂક્યા? -2.5 ડાયોપ્ટર, એટલે -2.5 મૂક્યા ઇઝ ઇક્વલ ટુ 1/f. હવે હમણાં જ આપણે જોયું કે એફ ઉપર જાય તો 2.5 નીચે આવે, એટલે આ એફ અંશમાં ગયા તો 2.5 છેદમાં આવશે, માટે એફ ઇઝ ઇક્વલ ટુ શું થયું? -1/2.5. હવે આ 2.5 છે એટલે કે પોઈન્ટના જે 25/10 છે એ 10 ઉપર જશે, એટલે 10 ઉપર ગયા, 25 નીચે. તો આ રીતે રહ્યું કે એફ ઇઝ ઇક્વલ ટુ -10/25. હવે આપણે જોઈએ છે કે આ 5ના ઘડિયામાં આવે છે, એટલે 5થી ઉડશે, 5 × 10 અને 5 × 5 એટલે 25. તો એફ મળ્યું -2/5. હવે 2/5 કરવા એના બદલે આપણે નીચે 5 છે એને 10માં કન્વર્ટ કરી નાખીએ છીએ, એટલે કે 2 વડે ગુણ્યા તો ઉપર 2 વડે ગુણીએ છીએ, માટે એફ ઇઝ ઇક્વલ ટુ 2 × 4 અને નીચે 5 × 10. તો કેન્દ્ર લંબાઈ શું મળી તમને? -0.4. -0.4. તો આ 2/5 રફકામમાં તમે જશો તોય 0.4 મળશે, અને ભાગાકાર ન કરવો હોય એટલા માટે ગુણ્યા 2 કર્યા છે, 4/10 એટલે 0.4. તો આ રીતે દોસ્તો પાવર ઉપરથી કેન્દ્ર લંબાઈ શોધવાના 2 ક્વેશ્ચન આપણે સમજ્યા. તો આ આપણે એક્ઝામ્પલ સ્વરૂપે લીધેલા છે. તો પાવર ઉપરની આખી ટૂંકણું થઈ, પાવરની વ્યાખ્યા, પાવર ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય, પાવરના એકમ અને પાવર ઉપરના 2 એક્ઝામ્પલ. ઓકે, તો હવે પાવરની આટલી વાત કર્યા પછી થિયરી સેક્શન કમ્પ્લીટ થઈ ગયો દોસ્તો. એટલે હવે આપણે બુકમાં આવતા 2 એક્ઝામ્પલ લાસ્ટમાં એ જોઈ લઈએ છે. તો બુકમાં આવતા જે 2 એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની આપણે વાત કરીશું. ઉદાહરણ 10.3, એમાં ક્વેશ્ચન એવો છે કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટરની છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે? લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. હવે એના માટે સમજાવવા માટે આકૃતિ દોરેલી છે એક્ઝામ્પલની અંદર. આ આકૃતિ સમજવા માટે ઓપ્ટિકલ સેન્ટર ઓ. હવે તમે જુઓ કે કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ લેન્સ માટે 15 છે. હમણાં જ વાત કરી એમ કે અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ ડાબી બાજુ મળે છે, એટલે કેન્દ્ર લંબાઈ ડાબી બાજુ બતાવવી પડે. તો એફ અહીંયા બતાવ્યું છે 15 સેન્ટીમીટર લેફ્ટ સાઈડ. પછી વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ? એટલે યુ વસ્તુ અંતર ક્વેશ્ચન માર્ક છે, વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ એટલે યુ ક્વેશ્ચન માર્ક, કે જેથી પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. એટલે પ્રતિબિંબ અંતર વી બોલાય. એટલે વી -10 સેન્ટીમીટર આપેલું છે. વી 10 સેન્ટીમીટર અહીંયાથી ઓથી આ બતાવ્યું છે. અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સની ડાબી તરફ મળે. આપણે આકૃતિઓની પ્રેક્ટિસ કરી ગયા છે એટલે બધાને ખ્યાલ છે કે અંતર્ગોળ લેન્સની ડાબી તરફ જ પ્રતિબિંબ હોય. આ બતાવ્યું છે અહીંયા આકૃતિમાં A', B'. ત્યારે વસ્તુ કેટલી દૂર મળશે? આ વસ્તુ અહીંયા બતાવી છે અને યુ એટલે વસ્તુ અંતર ક્વેશ્ચન માર્ક કરેલો છે. તો એક તો એ શોધવું છે, વસ્તુ અંતર શોધવું છે, અને બીજું શું શોધવું છે? મોટવણી શોધવાની છે, એટલે એમ શોધવાનું છે, એમ ક્વેશ્ચન માર્ક. ઓકે, હવે એક્ઝામ્પલમાં આગળ વધીએ છીએ. તો સ્ટાર્ટ કરીશું લેન્સના સૂત્રથી. લેન્સનું સૂત્ર 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. હવે આની અંદર આપણે કિંમત મૂકીશું. તો 1/ અહીંયા v આપી દીધું છે દોસ્તો, એટલે -10, u શોધવાનું છે, અને f -15. હવે આ -1/10 એ જશે સામેની સાઈડ. તો -1/u તો એમના એમ છે, અને 1/10 સામે જશે, એટલે થશે 1/10 એ પ્લસ થશે. હવે -1/u ઇઝ ઇક્વલ ટુ, તમે જુઓ 15 અને 10નો લસા 30 થાય. 15 અને 10નો લસા 30 થાય, એટલે કોમન લખી નાખ્યા બંનેની નીચે 30. 15ને કેટલા વડે ગુણીએ તો 30 થાય? 2 વડે. 10ને કેટલા વડે ગુણીએ તો 30 થાય? 3 વડે. આ 2 ઉપર જશે
અને 3 ઉપર જશે લસા માટે, એટલે 2 એકા 2 થશે, પણ માઇનસ છે ધ્યાન રાખજો, એટલે -2, અને 3 ઉપર જશે એટલે 3 એકા 3. તો આ રીતે -1/u ઇઝ ઇક્વલ ટુ, ચલો જો 3માંથી 2 જાય તો 1/30. હવે u ઉપર જાય તો 30 પણ ઉપર જાય, એટલે -u બરાબર 30, અને આ માઇનસ છે એ સામે આપી દો એટલે u મળ્યો -30. આ u મળી ગયું આપણને સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v -10 આપેલું છે, એના આધારે વસ્તુ અંતર આપણને કેટલું મળ્યું -30. હવે બીજો ક્વેશ્ચન છે મોટવણી શોધો. તો મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ v/u. હમણાં જ બધા સૂત્રની ચર્ચા આપણે કરેલી છે. v/u, v -10 અને u -30. આ માઇનસ કટ કર્યા, 0 0 કટ થયા, શું મળ્યું 1/3. મોટવણી 1/3, અને 1/3 જ્યારે કરીએ આપણે ભાગાકારમાં ત્યારે 0.33 આવશે. તો મોટવણી 0.33 મળી. હવે આના આધારે આપણે શું જવાબ આપી શકીએ? પહેલાં તો યુના આધારે તો લખીશું કે વસ્તુને લેન્સથી, કારણ કે આપણે એવો ક્વેશ્ચન કરેલો કે વસ્તુ લેન્સથી કેટલી દૂર મૂકવી જોઈએ, તો વસ્તુને લેન્સથી 30 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ. આ યુના આધારે લખ્યું, કારણ કે આ વસ્તુ અંતર છે. હવે આગળ વધીએ છીએ. મોટવણી ઉપરથી શું લખીશું? બરાબર, તો મોટવણી તમે જુઓ 0.33 મળેલી છે. 0.33 એટલે શું? તો અહીંયા હું લખું છું કે 0.33 ઇઝ લેસ ધેન 1, 1 કરતાં નાનું છે. આગળ આપણે સમજ્યા છીએ કે મોટવણી જો 1 કરતાં મોટી હોય તો પ્રતિબિંબ મોટું, મોટવણી 1 કરતાં નાની હોય તો પ્રતિબિંબ નાનું, અને મોટવણી 1 ક્યારે હોય એ પણ સમજ્યા હતા, સમતલ અરીસો હોય ત્યારે મોટવણી 1. ઓકે, તો હવે આપણે વધીએ છીએ આગળ કે પ્રતિબિંબ વિશે શું લખીશું? તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. આભાસી અને ચત્તુ કેમ દોસ્તો? કારણ કે અંતર્ગોળ અરીસાના બધા જ પ્રતિબિંબ કેવા હોય છે? અંતર્ગોળ અરીસાના બધા જ પ્રતિબિંબ અરીસાની આગળ મળતા હોય છે, આભાસી અને ચત્તુ. બહિર્ગોળ અરીસામાં અરીસાની પાછળની તરફ મળતા હોય છે. વાસ્તવિક અને ઉલટા બહિર્ગોળ લેન્સ માટે હોય છે. અંતર્ગોળ લેન્સ માટે શું બોલીશું? આભાસી અને ચત્તુ. ઓકે, હવે પ્રતિબિંબનું મોટવણી મળી છે 0.33, એના આધારે લખીશું m 0.33 લેસ ધેન 1 હોવાથી પ્રતિબિંબનું કદ વસ્તુના કદથી કેવું થશે? નાનું છે. નાનું છે. અને કેટલું નાનું છે દોસ્તો? કે તમે જો 1/3 એટલે કે ત્રીજા ભાગનું, અથવા 1/3 કર્યા એટલે કે આખા માપ કરતાં ત્રીજો ભાગ થયો. એટલે બોલીશું કે પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રીજા ભાગનું છે. તો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો દોસ્તો. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય, પ્રતિબિંબ લેન્સ પ્રતિબિંબ એ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર હોય ત્યારે વસ્તુ અંતર કેટલું? તો વસ્તુ અંતર 30 સેન્ટીમીટરનું. અને મોટવણી શોધો, તો મોટવણી પણ શોધી. એના આધારે આપણે પ્રતિબિંબની ચર્ચા પણ કરી. તો એક્ઝામ્પલ સમજી 1-2 વાર લખી જઈ અને આને તૈયાર કરજો. એના પછી બુકમાં દોસ્તો ઉદાહરણ નંબર 10.4 આપેલું છે. તો ઉદાહરણ 10.4 એ બહિર્ગોળ લેન્સ માટે છે. હવે બહિર્ગોળ લેન્સ માટેની વાત કરીએ. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને, હવે આકૃતિ દોરેલી છે, બહિર્ગોળ લેન્સ બતાવેલો છે અને વસ્તુ બતાવેલી છે. હાઇટ 2 સેન્ટીમીટરની લીધેલી છે. અત્યારે એક્ઝામ્પલ માટે 10 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર એ એક્ઝેક્ટ માપ ના હોય દોસ્તો, અને એક્ઝામ્પલની અંદર આકૃતિ ફક્ત સમજ માટે દોરેલી છે. તો હાઇટ 2 સેન્ટીમીટરની હોય અને એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની
10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની. તમને ખબર છે કે બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ બધા જમણી બાજુ મળે છે, અને જમણી બાજુ મળતા હોય તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જમણી બાજુ લખાય. આગળના એક્ઝામ્પલમાં અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ડાબી તરફ કેમ હતી? કારણ કે અંતર્ગોળ લેન્સમાં બધા જ પ્રતિબિંબ ડાબી તરફ મળે છે, તો માટે કેન્દ્ર લંબાઈ ડાબી તરફ હોય, અને આમાં બધા જ પ્રતિબિંબ જમણી તરફ મળતા હોય છે મોટાભાગના, એટલે આની કેન્દ્ર લંબાઈ જમણી તરફ હોય. જમણી તરફ હોય એટલે કેવી હોય? જમણી તરફ હોય એટલે ધન હોય. એટલે કેન્દ્ર લંબાઈ f પ્લસ 10 સેન્ટીમીટર છે. આગળ વાંચીએ છીએ તો લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે આ વસ્તુ. લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે, આ બતાવ્યું છે. આ વસ્તુ અંતર u 15 સેન્ટીમીટર. ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિમાણ જણાવો અને મોટવણી શોધો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ છીએ આના માટેનું. તમે જુઓ કે f પ્લસ 10 છે, આ બાજુ છે જમણી બાજુ એટલે પ્લસ 10, u ડાબી તરફ છે એટલે -15, હાઇટ મુખ્ય અક્ષની ઉપર છે એટલે +2, અને h ડેશ અને મોટવણી શોધવાનું છે. ઓકે, અને v શોધવાનું છે. ચલો તો લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર છે 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. ઓકે, હવે આપણે અંદર કિંમતો મૂકીએ છીએ. v તો છે નહીં, u 1/-15 કારણ કે u -15 છે, અને f 1/10. તમે જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1/v પ્લસ 1/15 ઇઝ ઇક્વલ ટુ 1/10. આ 1/15 સામે જશે એટલે માઇનસ થશે, તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/10 માઇનસ 1/15. તમે જો લસા શું આવશે? 10 અને 15નો લસા આવશે 30. 10ને કેટલા વડે ગુણીએ તો 30 થાય? 3 વડે. 15ને 2 વડે. 3 ઉપર જાય, 2 ઉપર જશે એટલે થશે શું? 3 - 2. 3 - 2 માટે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/30. v ઉપર ગયા તો 30 પણ ઉપર જશે અંશમાં, એટલે v ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર આપણને મળી ગયું. એક ક્વેશ્ચન કમ્પ્લીટ. હવે બીજો ક્વેશ્ચન છે મોટવણી શોધો. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિમાણની ચર્ચા કરો. એના માટે મોટવણીની વાત આવશે. મોટવણીના 2 સૂત્ર આ વખતે લેવા પડશે. આગળના દાખલાની જેમ ફક્ત v/u નહીં. આગળના એક્ઝામ્પલમાં v/u એટલે લીધેલું કે ત્યારે આપણને જ્યારે વસ્તુની ઊંચાઈ આપેલી ન હોય તો તમે h' અને h વાળું સૂત્ર લઈ શકો નહીં, પણ અહીંયા તમને વસ્તુની ઊંચાઈ આપેલી છે 2 સેન્ટીમીટર, એટલે આ 2 સૂત્ર લઈ શકીશું. માટે h' પ્રતિબિંબની હાઇટ આપણને ખબર નથી, h વસ્તુની હાઇટ ખબર છે 2, આ લખેલી છે 2 સેન્ટીમીટર, રકમ આપેલી છે. v આપણે શોધી કાઢ્યું છે 30, અને u આપણને આપેલું છે 15 એટલે -15. હવે પહેલાં તો આ કટ કરો, 15 × 2 = 30. આ 2 જે છે એ સામે જશે એટલે h' બરાબર 2 × 2 = 4, પણ કેવા 4? આ માઇનસની નિશાની છે એટલે -4. તો પ્રતિબિંબની હાઇટ મળી 4 સેન્ટીમીટર. -4 નહીં બોલીશું દોસ્તો, પ્લસ અને માઇનસ કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિને સમજવા માટે પ્લસ માઇનસ હોય છે. આ માઇનસનો મતલબ શું સમજવાનો? કે પ્રતિબિંબ મુખ્ય અક્ષની નીચેની તરફ છે એવું સમજવા માટે આ માઇનસ છે. કદી હાઇટ ઋણમાં ના હોય, હાઇટ તો પ્લસમાં જ હોય, પણ આ માઇનસ એવું સૂચવે છે કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ અનુસાર કે આ ઋણ છે એટલે કે મુખ્ય અક્ષની નીચે છે. ઓકે, હવે આપણે લખીશું દોસ્તો કે પ્રતિબિંબ કેટલા અંતરે મળેલું છે. તો પ્રતિબિંબ અરીસાની વસ્તુની વિરુદ્ધ બાજુએ પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સમાં જમણી બાજુ મળે છે, અને અહીંયા આના આધારે કહ્યું છે કે મુખ્ય અક્ષની નીચે હોય છે, એટલે કે ઉલટું, એટલે વાસ્તવિકનું ઉલટું, તો એ બહિર્ગોળ લેન્સની વસ્તુની વિરુદ્ધ બાજુએ હોય છે. એટલે પ્રતિબિંબ અરીસાની વસ્તુની વિરુદ્ધ બાજુએ લેન્સથી કેટલા સેન્ટીમીટર દૂર? 30 સેન્ટીમીટર અંતરે
મળે છે. આ વીના આધારે લખ્યું. અને હવે ઊંચાઈની વાત કરી લઈએ અને પ્રકારની વાત કરી લઈએ છીએ. તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. વાસ્તવિક અને ઉલટું શેના આધારે? હાઈટ ઋણ ક્યારે હોય? મુખ્ય અક્ષની નીચે હોય ત્યારે, અને નીચે કેવું હોય? ઉલટું હોય. એના આધારે લખ્યું કે આ ઉલટું છે અને ઉલટું હોય એટલે વાસ્તવિક જ હોય. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. પ્રતિબિંબની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. 4 સેન્ટીમીટર, માઇનસ નહીં લખવાનું, માઇનસ કાઢતી જે સંજ્ઞા પદ્ધતિ માટે હોય. 4 સેન્ટીમીટર છે. આના આધારે શું કહી શકાય કે પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે કેવું છે? વસ્તુની ઊંચાઈ કેવી હતી? 2 સેન્ટીમીટર લખ્યું છે આપણે અહીંયા. h = 2 સેન્ટીમીટર. તો 2 અને પ્રતિબિંબ કેટલું મળેલું છે? 4 સેન્ટીમીટર. એટલે કેવું થયું? ડબલ, બમણું. તો પ્રતિબિંબ નું કદ વસ્તુના કદ કરતાં 2 ગણું છે. તો દોસ્તો હવે આ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. તો તમારે આની સારી એવી તૈયારી કરવાની છે. તૈયારી તમે કરી જ છે, મારી સાથે સાથે જોડે જોડે રહ્યા જ છો. સારી રીતે તૈયારી કરી, હોમવર્ક પણ તમે મને મોકલેલું છે. પણ જેને હજુ ક્યાંક કચાશ હોય તો એ હજુ વાંચી, રિપીટ કરી, વિડીયો લેક્ચર વારંવાર રિપીટ કરી અને એ મુદ્દો તૈયાર કરી નાખે. જે ટૉપિકમાં હજુ કચાશ જણાતી હોય એ તૈયાર કરી લે. લેન્સની વાત પણ, વક્રીભાવોની વાત પણ આપણે કરી અને આજે આ લેક્ચરમાં એક્ઝામ્પલ સાથે આપણે આ ચેપ્ટર સંપૂર્ણ કમ્પ્લીટ કર્યું. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મેથ્સનું એક નવું ચેપ્ટર આપણે લઈશું. તો દરેકને જય સ્વામિનારાયણ.